નમસ્કાર મિત્રો, આજે આપણે જ્ઞાન સાધના યોજના વિશેની માહિતી મેળવીશું। કોને લાભ મળે, કેટલો લાભ મળે અને કઈ રીતે મળે તેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો કોને લાભ મળશે? કોઈ પણ વિદ્યાર્થીઓ એટલે કે ભાઈઓ અથવા બહેનો ધોરણ 8 પાસ કરીને ધોરણ 9માં અભ્યાસ કરે છે તેને આ યોજનાનો લાભ મળે છે। ધોરણ 1 થી 8 સળંગ સરકારી અથવા અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરેલ હોવો જોઈએ અથવા આરટીઈમાં અભ્યાસ કરતા હોવા જોઈએ। કોઈપણ વિદ્યાર્થી 1 થી 8નો સળંગ એટલે કે સરકારી શાળામાં અથવા તો અનુદાનિત જે શાળાઓ છે તેમાં અભ્યાસ કરતા હોવા જોઈએ અથવા તો આરટીઈમાં 1 થી 8નો અભ્યાસ કરેલ હોવો જોઈએ। ધોરણ 1 થી 8માં કોઈ પણ ધોરણ પ્રાઇવેટ શાળામાં કરેલ હશે તો આ યોજનાનો લાભ મળશે નહીં। એટલે કોઈ વિદ્યાર્થી પહેલું, બીજું, ત્રીજું સરકારીમાં કરેલ હોય, ચોથું ધોરણ દાખલા તરીકે પ્રાઇવેટમાં કરેલ હોય, પાછું 5મું, 6ઠું, 7મું, 8મું સરકારીમાં કરેલ હોય તો પણ તેને આ યોજનાનો લાભ મળશે નહીં। એટલે કે ધોરણ 1 થી 8 સળંગ સરકારી અથવા તો અનુદાનિત શાળાઓમાં કરેલ હોવું જોઈએ। કોઈ પણ ધોરણ પ્રાઇવેટ શાળામાં ભણેલ હોવો જોઈએ નહીં, તો જ આ યોજનાનો લાભ મળશે। ધોરણ 9 અને 10માં કેટલી સહાય ચૂકવવામાં આવશે? ધોરણ 9માં વાર્ષિક 22,000 સહાય ચૂકવવામાં આવશે, જ્યારે ધોરણ 10માં પણ વાર્ષિક 22,000 સહાય ચૂકવવામાં આવશે। ધોરણ 11 અને ધોરણ 12માં કેટલી સહાય ચૂકવવામાં આવશે? તો ધોરણ 11માં વાર્ષિક 25,000 સહાય ચૂકવવામાં આવશે અને ધોરણ 12માં વાર્ષિક 25,000 સહાય ચૂકવવામાં આવશે। અગત્યની માહિતી છે, જે વિદ્યાર્થી સળંગ ધોરણ 1 થી 8 સરકારી શાળામાં અથવા તો આરટીઈમાં પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થી જ્યારે ધોરણ 8માં અભ્યાસ ચાલુ હોય ત્યારે એક પરીક્ષા લેવામાં આવે છે, તેનું નામ છે જ્ઞાન સાધના। તે પરીક્ષામાં મેરિટના ધોરણે સ્કોલરશિપ માટે પસંદગી કરવામાં આવે છે અને જે વિદ્યાર્થીઓ પસંદ થાય તેને આ યોજનાનો લાભ મળે છે। સ્કોલરશિપ કઈ રીતના મળે છે? તો સીધી વિદ્યાર્થી કે વાલીના બેંક એકાઉન્ટમાં સ્કોલરશિપ આપવામાં આવે છે। ટૂંકમાં કહું તો જો કોઈ વિદ્યાર્થી ધોરણ 1 થી 8 સરકારી અથવા અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતો હોય સળંગ, તો 8મા ધોરણમાં હોય ત્યારે એક જ્ઞાન સાધના સ્કોલરશિપની એક પરીક્ષા આવે છે। એ પરીક્ષા એ વિદ્યાર્થીને આપવાની હોય છે। જો તે વિદ્યાર્થી એ પરીક્ષા આપે, એમાં એને સારા માર્ક આવે એટલે કે મેરિટમાં આવી જાય તો ધોરણ 9, 10, 11 અને 12 એમ તેને સ્કોલરશિપ મળવાપાત્ર છે। તો જે વિદ્યાર્થીઓ ધોરણ 8માં અભ્યાસ કરતા હોય અને 1 થી 8 જો એને સરકારીમાં અભ્યાસ કરેલ હોય તો 8મા ધોરણમાં એને જ્ઞાન સાધનાની પરીક્ષા આવશે। તો વિદ્યાર્થી મિત્રો, તમે એ પરીક્ષા આપજો, તો પછી તમે ધોરણ 9, 10, 11 અને 12 પ્રાઇવેટ શાળામાં ભણવા જશો તો તમને સારી એવી સ્કોલરશિપ મળશે। આભાર।